સમાચાર વલસાડથી જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત। વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે થોડી જ વારમાં વલસાડના રસ્તાઓ પાણી થઈ ગયા। વલસાડની સાથે ધરમપુર, કપરાડા, પાડી, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। પ્રથમ નોરતે પણ જિલ્લામાં વરસાદી માહોલ હતો। કાલે દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। રાત્રે પણ કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં ગરકાવ હતા। જો કે આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત છે। હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। વધુ જાણકારી વલસાડથી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, વલસાડમાં કયા વિસ્તારોમાં વરસાદ કેવો છે? જી, વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ તો છે જ, પરંતુ શહેરી વિસ્તાર ખાસ કરીને વલસાડ શહેરમાં ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો। જે પ્રમાણે ગરબા રમવાની ઇનડાયરેક્ટ છૂટ ચોક્કસ મળી છે, પરંતુ વરસાદ એમાં ચોક્કસ વિઘ્ન ઊભું કરી રહ્યું છે।